બહારથી આવેલા મહેમાનો તથા મારી સાથે અભ્યાસ કરનારા વહાલા બાળ મિત્રો, હું ઓત પરમાર આજે તમને મહાત્મા ગાંધી વિશે થોડું કહેવા માંગુ છું. મારી નમ્ર વિનંતી છે કે તમે તે શાંતિપૂર્વક સાંભળશો. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુત્રીબાઈ હતું. તેને બાળપણમાં હરિચંદ્ર નામનું એક નાટક જોયું અને શ્રવણ નામનું એક પુસ્તક વાંચ્યું હતું. ત્યાર પછી તેના હૃદય પર ઊંડી અસર થઈ અને તેને સાચું બોલવાનું અને માતા પિતાની સેવા કરવાનો નિર્ધાર ધારણ કર્યું. મહાત્મા ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરીને ઉચ્ચ અભ્યાસ માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા. મહાત્મા ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેને ગોરાઓ દ્વારા થતો હિન્દુ પ્રત્યે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડત લડી અને તેણે તે લડતમાં સફળતા મેળવી. જ્યારે મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે તેમણે ઘણા બધા આંદોલન શરૂ કર્યા, દેશવ્યાપી આંદોલન શરૂ કર્યા. અહિંસા અને સત્યાગ્રહ તેના શાસ્ત્રો હતા. મહાત્મા ગાંધીજીને દેશની જનતા, દેશના નેતાઓએ તેને તન, મન અને ધનથી સાથ આપ્યો. મહાત્મા ગાંધીજીને ઘણી વખત જેલમાં પૂરવામાં અંગ્રેજોએ ઘણી વખત જેલમાં પૂર્યા, પણ છેવટે ભારતને 1947માં આઝાદી મળી. 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીજી જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના યુવાએ તેમને ગોળી મારીને તેમનું મૃત્યુ કરી નાખ્યું. વિશ્વભરમાં લોકોને ભારે આઘાત લાગ્યો. દિલ્હીમાં તેની સમાધિ